જય શ્રી કૃષ્ણ. હાલો, સવારના હે ને 8:30-9 વાગ્યા છે અને બેન ભણવા વહી ગઈ. અમે બધું કામ કરી લીધું. જ્યારે પોતાનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય. લુગડા આજતા કંઈ હતા નથી હોય છે. અને આ હે ને સૂતા હે એને ઉઠાડ્યા જ નથી. અહીં જે મોડા આવ્યા હતા ને પછી સુવા દીધા ને એકને જો હા ડાયરો હાલે છે. રમેશ બાપુ આવ્યા હે, દાદા આપણા બાપુ બધા બેઠા છે. ત્યાં ડાયરો છે અને હવે છે ને મારે અડદિયા બનાવવા છે. આને ક્યાંય વાડીએ ઘૂમરો મારવા જવું હોય ને તો 9:30-10 વાગે ઉઠાડ્યું. એ કેમણી જવું હોય કે એનું વીડિયાનું કામ હોય કે ત્યાં જઈને કહેતા હતા કે વહેલો ઉઠાડજો, પણ બાપુને કહ્યું તો ના નહીં કે કંઈ કામ નથી, ઉઠાડજે નહીં હુવા દે ને એ સૂતા છે. રામ રામ બધાને. હાલો, વાગ્યા છે 11:30 વાગ્યા અને આજ બહુ મોડો ઉઠો છે. 10 વાગે ઉઠો, ચા પાણી પી લીધા હે. જો અવાજ આવે, મિક્સર ચાલુ કર્યું છે તે મિક્સર. હા, થોડું મોડું થતું હતું ને મેં મોટે હાથ વઘારી લીધું. પછી મેં કાંઈ હાથ ચડતા વાર લાગે, અડદિયા કરી પછી તાતો ચૂલો વખા ને ત્યાં રોટલા ઘડી અડદિયા બનાવવાનો પ્લાન હે. સામગ્રી બધી તૈયાર થઈ ગઈ. એક ખાંડ દરવાની બાકી જેટલી દરું. હું કાલ ટેકા માંડવી ભરીને ગયો તો છેટ 11:30 વાગે આવ્યો હોય તો તમે જોયો વિડીયો આગલો. અને વધઘટનું બધું ટ્રેક્ટરમાં એમને પડ્યું છે. આ 2 બોરા હોય હતા હજી વધી નથી. આ બીજા ભાઈની અમારા ગામના, એને ટૂંકમાં ટ્રેક્ટર આવ્યું તો એ ખાલી કરીને વયું લીધું. પછી આ વધી રહી એટલે હું ટ્રેક્ટરથી વાહ હતો કે મારી માંડવી લેતો આવી. એટલે એ ભાઈની લેવાતી આવી. એટલે કાલ ટેકાનું આપણે બીજું છેલ્લું ખાતું હતું, 2 ખાતા હતા ને એમાંથી. અને 22 નંબર હજી એટલી વધી આપણે. હવે હજી એક ઝાકડો પાકો, એક ઝાકડો એક માંડવી છે હજી. ટેકાનું કામ હવે કમ્પ્લીટ. અને ટેકો હવે ટૂંકમાં બંધ થવાની તૈયારી છે. હવે છેલ્લી તારીખનું રહ્યું છે. 5 તારીખનું અમારે ઓનલાઈન હતું. એને કાલ વારો હતો 6, 7, 8 છેલ્લી ટૂંકમાં 10 તારીખ સુધી છે. એટલે 1-2 દીમાં હવે ટૂંકમાં બધાને જે ખેડૂત બાકી હતા ને બધાનો વારો આવી જાય. હવે ભાઈ હવાના વર્ષના છેલ્લા અડદિયા હે. પછી ભાઈ ને પછી ના ભાવે હવે આટલા ખાઈ લે ભાઈ ને આપણે હો હે ને વધારે કિલાય ના કરવા. અહીંયા થોડાક રાખજો ને ભાઈ. મને થાતો લેતા જાઉં નાસ્તામાં. અડધા કિલો ના કે તો ઓઠો છે ને વિવાડા પર બહુ હતા ને ભાઈ ગયો તો મિષ્ટાન ચાલુ જ હતું ખાવામાં. હવે વચ્ચે થોડું ખાલું આખી હા ફકતી જાય છે. લહરી જાય થોડું ખાલું આપીએ અને હે ને વાઢે પડીએ એટલે બહુ ભાગી વાઢ પડીએ ને એટલે કંઈ આડું નહીં આવે. હવે જો અમારે જીરું છે ને તૈયાર જ છે. કેદી ઉપાડીનું નક્કી નથી, પાકી ગયું. હજી ઘેરે ઘેરે લીલું છે ને એટલે પછી એમ જાય ભાઈને મળી આવી પછી કમ્પ્લીટ કામ થઈ ગયું. પછી ભાઈને આવતા રવિવાર મળવા જવાનું છે. હા, આ બધી એની તૈયારી હાલે છે. કંઈક ટૂંકમાં નાસ્તામાં લઈ જાઉં ને અમે ખાવું અહીંયા બેને થાય. હમણાં પાછી ઠંડી આવી છે એટલે અડદિયા તડકો પડે તો અડદિયા મજા. દાઢ હું હાંજે આવ્યો ઠરી ગયો. હા, જર્સી હતી ન કરતા કાં પુગાય. જર્સી તો આખો દી નથી ઉતરી. કાલ તડકો નતો લાગ્યો જરાય. એ બહુ હતું કે કદાચ ભેરું થવું થાય પણ ના વાંધો ના આવ્યો. પેટમાં હાવ રસ્તો હતું તે એક દી ખાહે તો આમાં હે ને ગુણમાં જેવી ઘી ઓછું થયું હોય ને તો પછી છોટડો થઈ જાય. થોડો આમાં છે ને ગુંદર થોડો નાખીને તો અસર છૂટો થાય. અને થોડોક વધારે થઈ જાય ને એટલે જો વચમાં ભેગા થઈ ગયા અને એને છે ને ફૂલ ધુવાડ આવે આખું બને. હા જ આવે છે. દેખાતા નથી પણ વાવડો નથી ધુવાડા બહુ.
આમાં આંખમાં વધારે આવે છે. અને ઘી તો ભાઈ અમારે અહીંયા ખંભાળીયાને પ્રખ્યાત છે હો. ઓ, ઘી ક્યાંનું તાકે ખંભાળિયાનું? અમારે છે ને ઘી અહીંયા અમારે એક ડૉક્ટરને રહેતા આ ઘી વર્ષ હોઈએ ત્યાં બીજે એના ગામમાં એની નજીક જ્યાંના છે ને એમના નકર ઘણા વર્ષથી અહીંયા રહેતા અમારે ઘીનો આગો ન થવા દેતા એ પોતે અહીંયા અમારે ઘી વાપરતા બાકી હગા હળામાં બધું અમારું ઘી અહીંથી મોકલાવતા રે પાછા ન્યા આવીએ અહીંયા અહીંયા દાડે પગે લાગવા આવવાનું હોય તો મારા નંબર છે એના આગળ બેન આગળ ફોન કરી દઈએ કે મધુબેન ઘી હોય તો રાખી દેજો દાડે પગે લાગવા આવીને તો લેતા ગયા એની બહુ અમારે ઘી ટૂંકમાં હે કેટલામાં આગળ ના થવા એમ કે તમે જેટલો વધારે હોય ને તો મને કહેવાનું આમ લઈ જાય એની ત્યાં બધા એના હગાવાને જેટલા હોય ને એ બધું પુગાડી એટલે છે ને અમારે ઘી કેટલું છે હાલે ખબર ભેંસમાં દોવા જતી હોય ને પછી એટલે હોય ને કે હવે વહુ કીધા થોડાક દીમાં ત્યાં હું અહીં કેટલો ફરીને આગો કરી મૂકું પાછી ને ત્યાં સુધી ઘી હાલે અમારે બગડે નહીં ના પડે એવું ને એવું રહીએ આમ છે ને એક ખાસ કે ઘી છે ને કોઈ ફ્રીજમાં ના રખાય ફ્રીજમાં રાખીને ત્યાં સુધી કંઈ વાંધો ના આવે પણ પછી બારું કાઢીને કે બહુ અસર ના થાય અમે કોઈ માખણ કે ઘી કે ગોરખ કે ફ્રીજમાં મૂકી દઈએ બહુ ઉનાળો રાખીને તપી જાય ને ગોરખ થઈ જાય તેડી મૂક્યું પણ ફ્રીજમાં કંઈ વાંધો ના આવે પણ પછી બારું કાઢી લે એટલે બહુ ગંધાર થઈ જાય બગડે કે નહીં પણ અસલ આમ કઠણ પાણી જેવું ના થાય ટૂંકમાં જો તરલ પેલા આવો હોય હમણાં એટલી છે ને બૈડાનો ગુંદ વેચવા આવ્યા હતા હા છે ને હું કંઈક કામ કરતી હતી બારી ગઈ ને તો ભાઈ તમને ફરા વહી ગઈ મોટરસાઇકલ હતા કહેતા હતા કે થોડનો ગુંદ બૈડાનો મારે લેવો તો એ જોવાનો નહીં માથી ફરા વહી ગયા લે ગુંદ તો આવી અસલ આવે પણ ઓલો ઘરા હોય ભેટ લઈ આવતા હોય આ ટૂંકમાં મશીનમાં એક ખરખો બધું કરીને પછી આવે આગલું આપણે ઘી હતું એમાં લોટ નાખી દીધો અને હવે વધારે ઘી આમાંથી રેડી લઈ અને અમારે છે ને માંડવી જોખવા આવ્યા આજે હા મહેમાન ભાઈ આગળ આવ્યા જો ચા પાણી પી લીધા વડામાં બેઠા હે માંડવી જોખવા આવ્યા હા લેવા આવ્યા ભાઈ નંદાણા હે ઈ હજી તો જોઈ ગયા કાલ હા એ તો બાર ભાઈ લઈને જ આવ્યો ઘર બાર કઈ જોયું નતું તો એ થઈ રે ખબર છે કે માંડવી કઈ ફેરશે તે નહીં કે આપણે માંડવો ઉપર લીધો તો હા એ તો એ વિડીયો જોયો હે ખબર હે માંગેલા વાછડી દાડે આગળ આવ્યા હે માતામાં ધરાર બાઈકી હિરલ કે મધુબેન ને કહેજો મન્નત નહીં કે મારા હાટાને એક બુટી ધરે તે દિન મેં કે વિડીયામ જોયો નથી ને મળવા જાય ને તે જોઈ લેજો જોઈ લેજો તમે હા એ કેમ કે મલક વિડીયો ઉતારી આવજો મન્નત નહીં કે તે દિન જોયો નથી આ ગુણ હે જરીક આખો હે ને બહુ વધારે વડો લાગે કચરો કચરી નાખીને જો આવી રીતનું ઓસલ થઈ જાય હાલો ભાઈ હવે દરલ ખાંડ હાલ મારે એક હાથમાં વિડીયો એક હાથમાં ખાંડ હે બધી બસ ગુંદ પછી નાખવો હાલો આજ તો વડામાં નહીં કામે ચડાવી દીધા બોલો ભેન બાંધવા ગયા વડામાં તો આવે પછી ને એક મોટી વાર લાગી ગઈ પછી આ બકડીનું તાના તાતાને લઈ ગયું જાણે ને કે વધુ થઈ ગયું તો ત્યાં દૂધ નાખ્યું ને એમ નાખી દેવું એટલે તારને તા મૂકી દઈએ દૂધ તાવ નાખે ને એટલે પછી તા મૂકી બકડિયાને જરાક હેઠળ ગયો ને તરેથી
માંડવી જોખાઈ ગઈ છે મોં બાંધે અને હું એટલે પલે છેટે હતી ને તો હળદી ચાલુ થઈ ગઈ અહીંયા મારા રોટલા ઘડે અને મારે છે ને આપણે કાલ મમરી બનાવી હતી ને એ મમરી તરવી છે આર્યો કઈ પણ એક હાથે અલબુંગો એક હાથે તરવાનું એ ઉકલતું નથી મને અલ્યો પકડો હાલો અમારે માંડવી જોખવા નથી જોખાઈ ગઈ તોય થઈ ગઈ અને બપોરાનો ટાઈમે થઈ ગયો હજો 12 વાગ્યા હે ના એ તો હવે ટાઈમ હે ને નહીં બબે આવ્યો તને હા બાંધવું પડે હાલો બીનો રિક્ષો ભરાવી દીધો રિક્ષો મોર હાલતો થઈ ગયો હે અને બપોરાનો ટાઈમ હે ભાઈ હે મોટરસાઇકલ થી અમે બધા બપોરા કરી લે તારાથી ભાઈ રિક્ષો હે એટલે આપડી જા હે મમરી તૈયાર ગઈ મીમાનીમાં હે ને આ ભાઈના કરમમાં હે તાજી આજની મમરી અડધિયા બની જાય જો અસલ ને એક થાળી ઘાટી હતી ને તે ઠરી નથી તે એમાંથી મેં કાંઈ ઉમે ઠર્યા નહીં હોય બધા તો બીજી થાળી ચેક કરો ને ત્યાં ઢપલી પડી ગઈ આછી હોય ને અટાણ હિયારો પાછા આજ ત્યાં બહુ પવન ને હે ઠરી ગયો ઊંઢાના 5 વાગવા આવ્યા હે 10 મિનિટની વાર હે આપણે બપોર મોર છે અડધિયા બનતા હતા હવે અટાણે એની ઢેફલી પડે છે જો એમાં હે ને માંડવી જોખવાનું ભેગું થયું ને બધું શૂટિંગ ઉતારવાનું તારીખ થઈ એટલે અડધિયા કે જો કે અસર બની ગયા હતા પણ શૂટિંગ ઉતારવાનું બધું તારી થઈ ગયું તો અને કઈઓને મૂકી દીધા હતા મહેમાનને એમને દઈ દીધી હતા ગરમા ગરમ રેપલી હવે પાડી ગઈ આમાં જો પાડી એટલે હેઠો પડી જાય બધી અને આમાં કાઢી અવાજ બહુ નહીં આવતો હોય માથે હાલે પંખો એટલે નકર માખી હોય મિષ્ટાણ હોય એટલે તો માખી કઈ થોડી છેટી રહીએ કઈ કામ કરવા દઈએ કઈ હવે ભાઈ આ છેલ્લા અડતિયા હે હવે પરવા જડીએ પાછું હવે તો હિયારો નહીં જાય હું પછી આખું વર્ષ હિયારો જ રહે કઈ હજી હું એક પાડ નાખજે વડી થાય હા વડી થાય ને કરી હા ઝીણકી હોય બરો જીગર પડવી જોઈએ એમ ઢેફલી ઉપાડવાની ખવાય કે નહીં ભલે બે ખાવી પડે એ વાંધો ના આવે હા હાલો એને છે ને અડધિયાને ઢેફલી પાડવાનું હાલે છે અને મારે હવે જવું છે ધારી ઘૂમરો મારવા બાપુ ગયા હતા બપોર મોર થઈ મકાઈ પાઈ આવ્યા અને એ પાછા અટાણ ભાદરે ગયા ઘૂમરો મારવા કે તારે ભાદરે આવું તો મારે છે ને ધારીએ જવું છે ધારીએ જોઈએ આપણે જીરું હવે હાવ તૈયારીયું છે પાકમાં છે 2-4 દીમાં ઉખેડવાનું થાય ધારીનું જીરું છે ને હવે હાવ ટૂંકમાં પાકવા આવ્યું છે જો આવું થઈ ગયું છે ઘેરે લીલું છે જ્યાં ઘેરે લીલું છે ધોરીએ ક્યાંક લીલું છે અને ઉતારો હોય ત્યાં થોડુંક ટૂંકમાં પાખા છોટા થઈ ગયા એટલે એ થોડાક લીલા છે બાકી હું હવે મહિનું પાકવા આ જો ઘેરા છે ને એ જ લીલા રહ્યા છે હવે ટૂંકમાં આવું થઈ જાય પછી ઉપાડી લઈને વાંધો ના આવે જો આવું અદાણા તો હાવ ટૂંકમાં સુકાઈ ગયા જતા ખિસખોલી કલર થઈ ગયો છે આટલું રહી ગયું વાંધો નહીં આવે એનો ખર્ચો ટૂંકમાં દઈ દે ખર્ચો નહીં તોડે જ્યાં અહીંયા છે ને એવું રહી ગયું ને તો હેલું થાય જતા અહીંયા છોટા આમનમ હરા હાર એ પાછો ઓલો લીલો ઘેરો છે એ એમનો અહીંયા વચમાં નબરું પાછું વળી આમ જરાક આગળ હાલો એટલે અહીંયા નબરું એટલી વાઘડીમાં તો ટૂંકમાં વધારે છે જો એ લીલકા એ બધી ટૂંકમાં અહીંયા બધો ઉતારો છે પારું છોટું રહ્યું હે આ હાવ કમ્પ્લીટ પાકી ગયું જો
એ આ વચમાં ઘેરા હે એ જ રહ્યા, બાકી બધું ટૂંકમાં ઉપાડવા જેવું થઈ ગયું હે. જીરો હે ને આ એટલી વાડડીમાં આમ 7-8 પાટું થોડુંક ઉતરું તો વધારે, બાકી અહીંથી આમનું જો આ એટલી વાડડી બહુ લાંબી, આ બધું હરખું હોય ટૂંકમાં. આમ આપણે દવાનો જાજો ખર્ચો નથી આવ્યો, પણ પાછો ખર્ચો વધારે કરી જાય. જો પીત કર્યા એટલે આપણે વીઘે ટેલર ખાતર તો ભરવું જ પડે, અને ખાતરનો હિસાબ કરો તો 6 થી 7 હજાર રૂપિયા ટેલરના હે ખાતરના. એટલે વીઘે ટેલર એટલે 7 હજારનું ખાલી ખાતર જ જોવે, એટલે 2 મણ જીરું તો ખાતર લઈ જાય. અને એ કંઈ આ વાયુ ન હોય તો ખાતર ભરવું ના પડે. આગલા વર્ષનું હોય હિયારું પીત ના કર્યું હોય તો કંઈ ભરવું ના પડે, પણ પીત કરીએ એટલે ફરજિયાત ભરવું જ પડે. મજા આવે આમાં હે ચણામાં. આમાં હું કંઈ બીજી દવાની કે એ કંઈ ઉપાધિ હોય ને 1-2 વાર ઈરની દવા જોઈ આપણે. હવે આને છે ને લગભગ 1 પાણી જોવે, 1 પાણીમાં લગભગ પાકી જાય. જ્યાં અહીંયા તો ફૂલણા મૂકી દીધા હે, જ્યાં લાલ લાલ દેખાય એમાં ટૂંકમાં ફૂલણા બંધ થઈ ગયા હે. લીલા હે ને અહીંયા ફૂલણા હે ટૂંકમાં, એ બહુ નહીં કે પાણી વધારે ઓવર થતો હોય ને અહીંયા હાટે પોપટા ઓછા હોય, અને એમાં પૂરેપૂરા પોપટા થઈ ગયા. ચણામાં પાછું છેલ્લે આપણે કાઢી તો એનું ખાર્યું કામ આવે. એ ટૂંકમાં અમુક વરસ છે ને આ ભૂકાન ભાવે જાય, એટલે એ ચારવામાં કામ આવે. અને જીરામાં અને ધાણામાં એ કંઈ ઉપયોગતા આવે નહીં, કંઈ હેઠા હલગાવવામાં કામ આવે. આવી બળ્યું હોય ને એને થળમાં નાખી અને હલગાવવામાં કામ આવે. લઈ જાય છે એ ઘણા લઈ જાય છે, વેચાથી લઈ જાય, પણ એમાં કંઈ બીજું જાજું ફાટી ના પડે. બાકી આ તાહા મણ અમુક ને ભૂકાન વારે ચારે. આને હાલો ચારે હેઠે ઘૂમરો મરાઈ ગયો, અને ગુંદરી હવે હે ને આ મારી મૂંડ વહી ગઈ હે, એ પાકી ગઈ છે. ડુંડું લગભગ બધું નીકળી ગયું, એટલે એનો વાઢ કમ્પ્લીટ થઈ ગયો છે. ટૂંકમાં કમ્પ્લીટ એટલે વાઢવા જેવી કમ્પ્લીટ થઈ ગયું, હું વઢાઈ નથી ગઈ. અને આપણે જીરું પાકી ગયું, એટલે 2-4 દીમાં છે ને હવે હિયારોના વાઢના શ્રી ગણેશ કદાચ કરવા જો હે, પછી 2 દી આમ કે આમ થઈ જાય. બાકી હું હવે આ ધીરે ધીરે જીરાના વાઢ છે ને એની શરૂઆત થાય. વાડીએથી આવીને ટીલું ને હે ને છૂટી કરી આગળ બાંધું કોઈને ના ગમે ને, આપણે જ વિચાર કરી લે આપણે જ કોઈક પૂરી મૂકે રૂમમાં તો કેટલી વાર હક થાય. બીજાનું બાંધું હોય આખો પછી અટાણે છોડી આવે. ટીલો ટીલો અટાણે એને ઘડીક વાર અડધી કલાક છૂટું રાખ્યું તો એ આમાં અડિયું કાઢીએ થાકી રહે ને ત્યાં સુધી દોડ, પછી નિરાશ થઈને એ ખાવું ભાવીએ નહીં જતા જ્યાં અડિયું કાઢ્યા જ રાખીએ. ટીલો હું જાઉં